કાંકરા તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં એક યુવકને ચક્કર આવતા જમીન પર પડી જતા ઇજાગ્રસ્ત. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં કેવાયસી કરાવવા માટે એક યુવક લાઇનમાં પગથિયા પર ઊભો અને ચક્કર આવતા જમીન પર પડી જતા પટકા હતો. મોઢાના ભાગે તેમજ માથામાં ગંભીર ઈજા થતા યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે સિયોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે હવે કાંકરેજ તાલુકામાં ગરીબ પરિવાર અને મિડલ ક્લાસના લોકો પોતાના કેવાયસી મામલે ખૂબ જ ચિંતિત છે, કારણ કે જો કેવાયસી ન હોય તો કોઈ પણ પ્રકારના સરકારી લાભો મળી ન શકે. તેટલા માટે સવારથી જ સમગ્ર જિલ્લાના તમામ વિસ્તારોમાં લોકો પોતાના ઘરના કામ છોડી કેવાયસી કરાવવા માટે સરકારી કચેરીઓમાં લાઈનોમાં જોવા મળે છે. ત્યારે હવે કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં એક વિનાજી ઠાકોર નામના યુવકને ચક્કર આવતા પગથિયા પર ઊભો અને જમીન પર પડી ગયો હતો. એટલે લોહીલુહાણ હાલતમાં જોઈ સરકારી કર્મચારીઓ અને અરજદારો દ્વારા 108ને કોલ કરી ઘટના સ્થળે બોલાવી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો અને યુવકે દારૂ પીધેલ હાલતમાં હોવાનું જાણવા મળ્યું. ત્યારે હવે સરકારી કચેરીઓમાં પણ લોકો દારૂનો નશો કરેલ હાલતમાં આવતા હોવાનું સામે આવ્યું, પરંતુ હવે તંત્ર દ્વારા દરેક ગ્રામ્ય વિસ્તારોમાં કેવાયસી કરાવવા માટે કાળજી રાખી યોગ્ય રીતે વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં લોકોને હેરાનગતિ ન થાય. જોકે સરકારી કચેરીઓમાં બેસવા માટે અને પાણીની વ્યવસ્થા કરવા માટે અને હવે કેવાયસી કરાવવા માટે ગામ દીઠ કીટો ઊભી કરવામાં આવે તો લોકોની ભીડ જોવા મળે નહીં અને આવી કોઈ ઘટના બને નહીં. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ.